આ શું થયું તને? કેમ એટલો બધો આમ એટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ છે તારી? દવાખાને જવું છે? દેવાંગને મોકલો. ના ના બાપુજી. અરે પણ આમ આમ જો મારી સામું જો. હું થાય છે હું તને? અરે કંઈ નહીં બાપુજી. આવું થયા કરે જ મને, અને એના કારણે તો હું અહીંયા આવી ગયો છું. હા, કોઈ નાની હુની બીમારી તો મને નથી લાગતી. બાપુજી ચિંતા કરવા જેવું નથી. જો દીકરા, આ કોઈ મને નાની હુની બીમારી નથી લાગતી. આ કઈ છુપાવતો હોય ને બાપુજી તો મને જાણ કરી દેજો. એવું કાંઈ નથી. જો મેં તમને કહ્યું હતું ને કે મને વિટામિન ઘટે છે. હા, એના કારણે જ મને આવું થયા કરે છે, અને થોડી વાર રહે છે પછી સારું થઈ જાય છે. અરે પણ આ રીતે તું આમ આખો જોતો ખરો, આફળો બાફળો થઈને આમ આમ આખો ધ્રુજે છે. બાપુજી એવું જ થાય જ મને. હા, શું કહું તમને કે તકલીફ થયા કરે છે. હા, એટલા માટે તો આ શુદ્ધ હવા એનું વાતાવરણ. અરે પણ હું તને એમ કહું છું કે વધારે બીમારી આ તને લાગતી હોય ને તો હું આ દેવાંગને બોલાવીને કહું કે તને દવાખાને લઈ જાય શહેરમાં. ના ના બાપુજી, એવું કરવાની જરૂર નથી. હા છે ને. અને પણ આટલો બધો ધ્રુજે છે, આમ તાવ જેવું તો કઈ લાગતું નથી. આ ટાઢિયો તાવ છે? ના, હા ડૉક્ટર કહે છે કે તમને શરીરની અંદર ધ્રુજારી ઉપડ્યા કરશે અને કળતર પણ રહેશે. કારણ કે નક્કી મને લાગે છે કોઈ મોટી બીમારી છે. ચિંતા ન આજે કરો. રિપોર્ટ કરાવ્યા છે? હા, બધા રિપોર્ટ કરાવી લીધા છે. એક પણ રિપોર્ટ બાકી નથી રાખ્યો. જુઓ, રિપોર્ટમાં કંઈ નથી આવતું, અને હવે દવા લેવાથી કંઈ ફાયદો પણ થઈ શકે એમ નથી. એટલે આ દવાથી ફાયદો ન થાય એવું તો કંઈ બનતું હોય? હા બાપુ, દવા પીવાથી ડૉક્ટર કહે છે કે વધારે તકલીફ થઈ શકે. હું દવા નહીં પી શકું. અરે પણ તું આ કયા જમાનામાં જીવે છે? અત્યારનો સમય તો તું જો. અરે ગમે તેવો રોગ હોય ને એનો ઈલાજ થાય છે. હા, તો તારા રોગની પણ કંઈક તો ઈલાજ તો હશે ને બેટા? હા, તમારા બધા સાથે રહીશ થોડા દિવસ, એટલે. પણ એવું હોય તો એક કામ કર, આ દેવાંગને છોડ, હું તને દવાખાને લઈ જવા. દવાખાનાની જરૂર નથી. મેં કીધું તો ખરા કે દવાની જરૂર નથી મારે. સારું થઈ જશે મને. અને રહી વાત તો હજુ હું પૂછતો હતો કે આપણા ગામમાં એ લોકો દારૂની ભઠ્ઠી ચલાવતા હતા, એ બંધ થઈ ગઈ કે કેમ? આ દારૂની ભઠ્ઠીનું તારે શું કામ છે? આ પીવાની લત તો નથી લાગી ગઈ ને? ના 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 રે બાપુ, હા પીવાની લત જરાય નથી લાગી. હા તો મને થયું કે જ્યારે ગામ મૂકીને ગયો ત્યારે તમને ખબર છે ને, અડધું ગામ દારૂડિયું થઈ ગયું હતું, એટલે પૂછવા અરે એને માટે તો મેં પોલીસ વાળાએ મારીને ભાંગી નાખ્યો, અને એની ભઠ્ઠી બધું તોડી નાખ્યું, અને એ જેલના હરિયા પાછળ હડે છે. ખરાબ થયું એટલે એની સાથે ખરાબ થયું, પણ સારું થયું ગામ માટે. તમે ચિંતા ન કરો બાપુજી. મને કેમ એમ લાગે છે આમ તને કંઈક બીમારી બહુ મોટી છે? કંઈ નથી બાપુજી. હા, બધા લોકો હું આવ્યો ત્યારે પણ તમે પૂછતા હતા ને કે શરીરમાં તો કંઈ વાંધો અરે પણ નથી. એટલો બધો ગભરાયેલો કેમ છે? ગભરાવાની વાત જ નથી બાપુજી, પણ હા ક્યારેક એવું થાય છે ને કે તકલીફ હું કોઈને કહી નથી શકતો, અને મારી તકલીફ કોઈ સમજી નહીં શકે. અરે હું છું ને, તું મને તકલીફ કે ને તારી. અત્યારે નહીં, હા થોડા દિવસ પછી સારું થઈ જાય ત્યારે સમજાવવાની કોશિશ કરીશ. એટલે સારું થઈ જાય પછી તું હું મને સમજાવી કે મને શું તકલીફ થતી હતી. કાંઈ નહીં, ચાલ હવે વધારે છે ને આમ આટા ફાટા ન મારતો, આમ સાનો માનો આરામ કરજે. હા હો ને? અને હું આમ વાડી આટો મારતો હોઉં. હા બાપુજી. અરે બાપુજી, કેમ કહું તમને કે તકલીફ શું છે મને. આરામ કરતા હતા?
ના ના, તડકો બહુ છે ને તો માથું ચડ્યું છે. હા તે હવે ગામડે રહેવાનું હોય તો તડકો તો સહન કરવો જ પડે ને. અને તમને શું લાગ્યું કે ઓલી તમારે શું કે ઓલી દિવાલ કલરી હોય એવડી શું કહેવાય? કઈ દિવાલની વાત કરે છે તું? તમને શું લાગ્યું કે પાકા મકાન છે તમે આખી જિંદગી એમાં ને એમાં કાઢી લેવો એમ? અહીંયા રહેવું હોય ને તો આ બધું તો શીખવું પડશે. આમાં રહેવાની ટેવ પાડવી પડશે. દામિની, મને પણ ખબર છે કે ગામડામાં રહેવામાં ટેવ પાડવી પડે. અહીંયાનું વાતાવરણ શહેર કરતાં અલગ હોય છે. લાઈફસ્ટાઈલ થોડીક અઘરી લાગે પણ કંઈ વાંધો નહીં, ધીમે ધીમે અમે શીખી જઈશું. હા તો ગામડામાં રહેવું હોય ને તો કામ તો કરવું જ પડે, ઢળવા જ પડે. બાકી મફતના રોટલા કોઈ તોડવા ન દે. બોલો, હા તો અમે ઘરના છીએ એટલે સમજા કે મફતમાં રહેવા દઈ. બાકી આખો દી આમ બેઠા રહ્યો ને તો કોઈ હાચવે નહીં. દામિની, મને ખબર છે કે હું અને મારા પતિ અહીંયા આવ્યા ને એ તને સેજે નથી ગમતું, પણ તું આ ટોણા શું કામ મારે છે? તું એ સીધી રીતે પણ બોલી શકે ને. હા તો સીધી રીતે તમે લોકો અહીંયા આવ્યા છો ને મને નથી ગમતું. હવે એનું કારણ? એનું કારણ એ કે તમારે મફતના બેહીને રોટલા તોડવા છે, નથી તમારે કાંઈ કામ કરવું કે નથી તમારા ઘરવાળાએ. જો દામિની, આદિત્ય બહુ બીમાર છે. એમની હાલત એવી નથી કે કંઈ કામ કરી શકે. બીમાર? કોણે કીધું તમને? કઈ રીતે બીમાર લાગે છે? ઘણી બીમારીઓ એવી હોય છે જે દેખાતી નથી પણ હોય છે. રહેવા દો. આ છે ને મારી સામે બાના ન બતાવો. હું હંધું એ જાણું છું. આ તમે લોકો છે ને અહીંયા કોઈ દી પગ મૂકો એમ નથી. આ શહેરની રહેણી કેણી છે ને બહુ જામી ગઈ છે તમને લોકોને. પણ ખબર નહીં એવું તો શું થયું છે કે હવે અહીંયા રહેવાનો નિર્ણય કરી નાખ્યો તમે લોકોએ. અને એ પણ આ જીવન. અમે આવ્યા ત્યારથી તું જાણવાની કોશિશ કરે છે કે એવું તો શું થયું છે, પણ તું જેવું વિચારે છે એવું કાંઈ નથી. ફક્ત ને ફક્ત એક બીમારી છે જે સારી થઈ જશે એટલે બધું ઠીક થઈ જશે. અને આમ જ્યારથી આદિત્ય બીમાર પડ્યા છે ને ત્યારથી મને પણ કાંઈ ગમતું નથી. અડધી બીમાર તો હું થઈ ગઈ છું. હા તો હું માની લઉં કે મોટા ભાઈને બીમારી છે, તો પણ આજીવન અહીં રહેવાનો મતલબ એ કાંઈ ન સમજાણું. બીમારી છે એને તમે લોકો અહીંયા આવ્યા છો તો બીમારી સારી થઈ જાય પછી તો પાછું વહી જવાનું હોય ને. સમજી નહીં. ઘણીવાર છે ને માણસ પોતાના સપનાઓની પાછળ એટલો ભાગે છે ને કે પોતાના રૂટ્સને જ ભૂલી જાય છે. એ ક્યાંથી આવ્યો છે, એનું અસ્તિત્વ શું છે ને એ ભૂલી જતો હોય છે. પણ જેવા આદિત્ય બીમાર પડ્યા ને એવી અમને ખબર પડી કે ખરેખર અમે શહેરના છીએ જ નહીં, અમે તો ગામડાની માટીમાં બન્યા અને ગામડામાં મોટા થઈને રહીને અમારું જીવન પૂરું થઈ જશે. પોતાના મૂળિયાઓને નથી ભૂલ્યા એટલે પાછા આવી ગયા. બોલો, મૂળિયાને નથી ભૂલ્યા. અહીંયાથી જાવ તું ને ત્યારે કેટલા ધમપછાડા કર્યા હતા ખબર છે ને, કે બધું યાદ કરાવ ને એમાંય તે મને તો છે ને આ દાળમાં કંઈક કાળું લાગે છે. આ બીમારી તો હોય ને એવું લાગતું નથી, પણ બની શકે કે શહેરમાં કંઈક કાળા કામ કર્યા હોય. આદિત્યભાઈનું કંઈક લફરું તો નહોતું ને? શું બોલે છે તું? એ છોડાવવા હાટું તમે અહીંયા આવી ગયા હોય. તું વધારે ન બોલ. માનું છું કે તને નથી ગમતું અમે આવ્યા, પણ ટોણા મારવાની કોઈ જરૂર નથી. અમારી મજબૂરી છે કે અમારે અહીંયા રહેવું જ પડશે. હા તો હાચું કહી દો ને કે હું મજબૂરી છે. આ બીજાને રમાડતા હોય ને એને રમાડો, મને નહીં. મને હંધીએ ખબર પડે છે કે એવું તો નથી ને કે આને કમાવા ગયા હતા અને કમાવાની જગ્યાએ માથે કરીને આવ્યા છો એટલે ભાગીને અહીંયા વહી આવ્યા. આ હલકુલો હવલદારનું જ રહેવાનું છે. અત્યારે અમારી જિંદગી પર સ્વાધીન છે. અમે લોકો તમારા પર જીવીએ છીએ એટલે તમે જેવા ધારો એવા આરોપો આક્ષેપો અમારા પર નાખી શકો છો. તને જે મનમાં લાગે એ સાચું. બસ બસ ને કહી દીધું ને છેલ્લે આવી વાતો કરીને. જોવો, અહીંયા રહેવું હોય ને તો કામ કરવું પડશે. આવી રીતે બેઠા રહેવાથી કાંઈ નહીં થાય. ઠીક છે, આજથી ઘરના બધા જ કામ હું કરવા લાગીશ. આવડે છે? શીખી જઈશ. શીખી જઈશ. અત્યારે તો બહુ હારી હારી વાતો થાય છે. હા, મેં જવાબ નથી દેવાતા. મજબૂરી કહીને તમે એક દી મજબૂરી પૂરી થઈ જાય ને પછી આ બધું ભૂલાઈ જાય. પછી હું કોણ ને તું કોણ. સાચી વાત છે. ત્યારનું ત્યારે જોઈ લઈશું. જે કામ હોય એ કહી દે, હું કરી નાખીશ. કચરું કાઢવાનું છે, કાઢવા માંડો. પછી ઠામણા ઉટકવાના છે, એ કરી નાખો. બસ આ બે કામ માટે આટલા ટોણા મારે છે કે? ના ના, બીજા ઘણાય કામ છે. આ બે કામથી શરૂઆત તો કરો. કે એવું ન થાય કે આ બે કામમાં રાત પાડી દો તમે. ઠીક છે. થઈ જાય ને એટલે કહી દેજો.